આજથી મહેસાણાની જનતા માટે આઝાદ મીડિયા દ્વારા એક નવા કાર્યક્રમની શરૂઆત થઈ રહી છે, જેનું નામ છે જનતાનો અવાજ। મહેસાણાના કસ્બા રોહિતનગર ટેકરા વિસ્તારમાં જે ગૌ માતા મૃત્યુ પામે છે, જેનું ચામડું કાપીને ચમા લોકો લઈ જાય છે અને એના હાડકાં અને માંસ રોડ ઉપર જ મૂકીને જતા રહે છે, જેથી સ્થાનિકો ગંદકી અને વાસને કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા છે, જેના લીધે બાળકોમાં પણ બીમારીનું પ્રમાણ વધી રહ્યું છે, જેથી સ્થાનિકોમાં રોષ વ્યાપી રહ્યો છે। સ્થાનિકોએ પોલીસ સ્ટેશનમાં અરજી આપી અને સાથે સાથે મહાનગરપાલિકાને પણ જાણ કરી છે। આવતીકાલે સ્થાનિક વિસ્તારના ભાઈઓ બહેનો જનતાનો અવાજ બની અને મહાનગરપાલિકામાં પણ રજૂઆત કરશે। આવનારા સમયમાં રોજે રોજ મહેસાણાની જનતાનો અવાજ બની સ્થાનિક સમસ્યાઓ પહોંચાડીશું આપના સુધી, તંત્ર સુધી। જોતા રહો આઝાદ મીડિયા લાઈવ। બ્યુરો ચીફ હિતેશભાઈ મોદી, આઝાદ મીડિયા લાઈવ, મહેસાણા। નમસ્કાર મિત્રો, હિતેશ મોદી, આઝાદ મીડિયા લાઈવ ચેનલ મહેસાણાથી આજે જનતાની અવાજ સામે અમે રજૂ થયા છે। તો અહીંયા મહેસાણા રોહિતનગર વિસ્તારની અંદર આપણે જે ગાય માતાની જે પણ મૃત્યુ પામે છે એના અહીંયા એની ચોપડી કાપવામાં આવે છે। તો આજે આના સ્થાનિક રહીશો અહીંયા આપણી સમક્ષ ઉપસ્થિત છે, તો જાણીએ કે એમનો શું કહેવું છે આ વસ્તુ વિશે। તમારે અહીંયા જે લોકો રહેણાંક વિસ્તાર છે, બરોબર, અને ત્યાં અહીંયા એટલી રાત્રે ગંદકી આવે છે કે અમારા મહેમાન પણ આવી શકતા, અમે ખાવા બેઠા તોય બી એટલી બધી ગંદકી આવે છે ને કે આપણને માથું ચડી જાય, રોગચાળો ફાટી નીકળે। તો અહીંયા અમારા લોકોને એવી સુવિધા કરો કે એ લોકોને જમીન બીજે ત્યાં આપો। અને અમારી એક માંગ છે કે આટલા વર્ષોથી અમે અરજીઓ પણ કરી છે, પણ એ લોકો અમને અહીંથી હટાવતા નથી કે આ ગંદકી દૂર કરતા નથી, તો એના માટે અમને કંઈક કરીને આપો। તો આ વસ્તુ તમે જે અત્યારે તો નગરપાલિકાની જગ્યાએ મહાનગરપાલિકા થઈ છે, તો તમે તમારા વિસ્તારના સ્થાનિકોએ મહાનગરપાલિકામાં આની અરજી આપણા અધિક્ષક સાહેબોને આપી છે? હા, આપી છે, ઘણી વાર અરજી આપી છે। તો એ લોકોએ એવું જ કહ્યું છે કે તમારા જે એરિયાના જે 50 માણસો હોય એ લઈને આવો ત્યારે જ રજૂઆત થશે, એવું કહેલું છે। તો બીજું અહીંયા આપણા સ્થાનિક રહીશોનું એવું કહેવું છે કે જે આ વસ્તુ થઈ રહી છે ખૂબ જ ખરાબ થઈ રહી છે, એના સ્થાનિક રહીશો બહુ પરેશાન થઈ રહ્યા છે આ દુર્ગંધથી। તો આપણી સમક્ષ આ સ્થાનિક વિસ્તારના ભાઈઓ પણ ઉપસ્થિત છે, તો એમના થ્રુ પણ જાણીએ કે આ વસ્તુ તમારા અધિક્ષક મીડિયાના માધ્યમથી તમારા અધિક્ષકને શું કહેવું છે। તો આપણી સમક્ષ અહીંયાના સ્થાનિક કાર્યકર્તા પણ ઉપસ્થિત છે। તો પહેલા આપણા મંદિર ઉપર ફોકસ કરો, જે અમારું મંદિર છે, જે ધર્મ સ્થાન અમારું, જે આપણો હિન્દુઓનું કહેવાય, ત્યાંની બાજુમાં તમે અહીંયા જો ફોકસ કરશો તો તમને જોવા મળશે કેટલી ગંદકી છે, બરોબર। કોઈ મંદિરમાં દર્શન કરવા નહીં આવી શકતું, એના લીધે અહીંયા કોઈ અવર જવર ઘરે કોઈ મહેમાન આવે તો તકલીફ પડે, અમે રાત દિવસ અહીંયા રહેવાતું નહીં, બરોબર। દરવાજા બંધ કરીને અમારે ઘરમાં રહેવું પડે છે, બરોબર। તો જલ્દીથી જલ્દી આનું નિવારણ આવે એવી અમે નગરપાલિકાને દરખાસ્ત કરી છે। अच्छा मित्रों, आज जे रोहितनगर टेकरानी अंदर खूब ज आ परिस्थिति बहु ज खराब है, दुर्गंधथी लोग स्थानिक बहु परेशान है, हैरान है। अहींना स्थानिक परेशान महानगरपालिका में पण अरजी करी है, जनता ने पण साथे राखीने घणो बधो प्रयत्न कर्यो छे, छतां पण कोई आनुं निराकरण नथी आवतुं। तो आ जनतानी अवाजना सामे अने आझाद मीडिया लाइव चेनलना माध्यमथी आ अमे रजू करवा मांगीए छीए के आ जनतानो अवाज सांभळवामां आवे अने महानगरपालिकाना जे पण अधिकारी होय ए जनताने एवुं कहेवुं छे तारा स्थानिक रहीशोने के आनुं जल्दीथी जल्दी निराकरण आवे, नकर आ आगामी समयमां जो आ वस्तु नहीं सांभळे तो उग्र आंदोलन आ रोहितनगर मेल्लामां करीने अमे उपवास आंदोलनमां उतरीशुं एवुं स्थानिकोनुं पण कहेवुं छे। तो दरेक लोको आझाद मीडिया साथे जोडाયેલા રહો। હું હિતેશ મોદી, મહેસાણાથી। आज वस्तु थई रही है एनी समक्ष बजरंग सेना महेसाणा शहरना प्रमुख एवं मोंटूभाई पण आपणी समक्ष उपस्थित है, तो ये पण बे शब्दों आ वस्तु विषे जणावशे आपणे। नमस्कार, नमस्ते। दरेक जाहिर जनता ने जणावुं, महेसाणा नगरपालिका ने जणावुं, म्युनिसिपल कॉर्पोरेशन ने जणावुं के कमिश्नर साहेब ने मारे जणावुं के तमे महेसाणानी अंदर अत्यारे अभियान चलावीए छीए। अमे दरेक गल्ला, दरेक पार्लरे के दरेक दुकाने, दरेक होटले 1,000 रूपियानो दंड आलीए छीए। तो अमारा कहेवानुं एम छे के अमारो રહેણાંક विस्तार रोहितनगर कस्बा टेकरी कहिए तो कचरो કેટલો પડે છે, તો તમે ત્યાં નગરપાલિકા કે મહાનગરપાલિકાના કેટલો દંડ નાખશો? ચલો લાઈનની અંદર હું તમને બતાવું કે અહીંયા કતલખોના ચાલે છે, તો આમાં એક પરિચયનું કોઈ ફોર્મ નહીં મારે। આ જોઈ લો, આ શું શું છે, આ શું શું છે, અહીંયા રહેણાંક પબ્લિકની શું હાલત હશે એ જોઈ લો। તમે કચરો દૂર કરવા માંગો, સ્વચ્છ અભિયાન ચલાવવા માંગો, તો અહીંયા રહેતી હશે પબ્લિકની શું હાલત હશે એમ કહો।
તો આનો ન્યાય કોણ અપાવશે? હાલ ના હાલ આ કતલખાના બંધ કરાવો, અહીંયા ગાયો કપાઈ મરી ગયેલી બંધ કરાવો, એમના વિસ્તાર જો જોતો હોય તો તમે ફાળવી દો. બાકી મારા મહેસાણાની અંદર આ બધું નહીં ચાલે. નકર કાયદેસરનું ઉગ્ર આંદોલન થશે. ભ્રષ્ટાચાર ઉપર બેહવું પડશે. બાકી ઉપવાસ ઉપર બેસું, ધરણા ઉપર બેસું અને છેલ્લે તો આત્મવિલોપન બી કરી દઈશું. અમારી પબ્લિક માટે હું આવું નુકસાન ભોગવવા તૈયાર નહીં. આ દુર્ગંધથી બધા હેરાન થઈ રહ્યા છે. બરાબર, કોઈના ઘેર કોઈ મહેમાન નથી આવતું અત્યારે. બરાબર, એમને જો જવું હોય, એમને કોઈને બોલાવવા હોય તો કોઈ અહીં નથી આપતું. તો તમે સરકાર અત્યારે એક કચરા પેટી માટે લોકોને 1,000 રૂપિયા દંડ કરો છો, એના કરતા એક ઉગ્ર આંદોલન કરીને આ કતલખાના બંધ કરો. આ ગંદકી નથી તો શું છે? તમે જોવો, તમારા રૂબરૂ આખે સીઓ સાહેબ ન કહો, કલેક્ટર સાહેબ ન કહો, કમિશનર સાહેબ ન કહો, કોઈ બી ના આવીને જોવો જોઈએ કે આ કેટલી દુર્ઘટના ફેલાઈ રહી છે. તો અમારે આ પબ્લિક જાહેર જનતાને શું જણાવવાનું? એ લોકોની શું હાલત છે? તમારી શું હાલત છે બોલો અત્યારે? હાલત છે બોલો તમે અત્યારે? પછી આપણી સમક્ષ નીરવભાઈ વાઘેલા પણ ઉપસ્થિત છે, બજરંગ સેનાના યુવા અધ્યક્ષ. તો એ પણ જણાવશે કે જો આ વસ્તુ જલ્દથી જલ્દ એનો ન્યાય નહીં આવે તો એ પણ જણાવશે કે આગામી સમયમાં બજરંગ સેના શું આના પગલા ભરશે. જય શ્રી રામ. આ આપણા રાષ્ટ્રીય માતા ગાયને જાહેર કરવાની અને આવી રીતના ગાયને ખુલ્લેઆમ કતલ થતું હોય, ભલે મરેલી હોય કે જીવિત હોય, બાકી